નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. હવે આ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જે 2 છે એમાં આજે તમારે અભ્યાસ કરવાનો છે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢી એટલે શું? તો તમને ખબર છે, 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને નફો કે નુકસાન વહેંચવા માટે સહમત થાય, જેને આપણે ભાગીદારી પેઢી તરીકે ઓળખીએ છીએ. કંપની એટલે શું? તો કે પ્રવર્તકનું માનસ સંતાન. 2013 કે અગાઉના કંપની ધારા મુજબ સ્થપાયેલ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવનાર સંસ્થા એટલે કંપની. કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતું એકમ એટલે કંપની. પ્રવર્તકનું માનસ સંતાન એટલે કંપની. આમ ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો આજે તફાવત ભણવાનો છે. ભાગીદારી પેઢી કોને કહેવાય એનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. કંપની કોને કહેવાય એના વિશે પણ માહિતી વિગતે તમે મેળવેલી છે. કંપનીના લક્ષણો, કંપનીની વ્યાખ્યા, બરાબર. તો એના અનુસંધાનમાં આજે તફાવત તમે ભણો છો ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો. ચલો, એકદમ સરળ તફાવત છે, ખાસ યાદ રાખજો. પહેલી વાત કરવામાં આવે તો પહેલો પોઈન્ટ રહેલો છે સ્થાપના વિધિ. પહેલો પોઈન્ટ સ્થાપના વિધિ. કેની સ્થાપના વિધિ સરળ છે અને કેની સ્થાપના વિધિ જટિલ છે, અટપટી છે, લાંબી છે? તો ભાગીદારી પેઢી જે છે એની સ્થાપના વિધિ સરળ અને એકદમ સરળ અને દરેક વ્યક્તિ સમજી શકે એવી રહેલી છે. અને એની નોંધણી પણ કેવી છે? તો કે મરજિયાત છે. અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ એકદમ સરળ છે, ટૂંકી રહેલી છે. ટૂંકી અને સરળ. નોંધણી કરાવી હોય તો કરાવાય, નહીંતર મરજિયાત છે. અને અલગ કાનૂની વ્યક્તિત્વ પણ મળતું નથી. અહીંયા કંપનીની વાત કરવામાં આવે તો એની સ્થાપના વિધિ જે છે, સ્થાપના વિધિ ખૂબ જ લાંબી છે, ખૂબ જ ખર્ચાળ છે અને અટપટી છે. અને કંપનીની તમે સ્થાપના કરો તો એની નોંધણી ફરજિયાત છે અને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કાયદા દ્વારા અલગથી કાનૂની શું મળે છે? વ્યક્તિત્વ મળે છે. આમ સ્થાપના વિધિ આધારે જ 2-3 પોઈન્ટ બની જાય. તમે એવું લખી શકો, ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ છે, કંપનીની સ્થાપના વિધિ સરળ નથી. ભાગીદારી પેઢી ખર્ચાળ છે, તો કે ના, ભાગીદારી પેઢી ખર્ચાળ નથી. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખર્ચાળ નથી, જ્યારે કંપનીની સ્થાપના વિધિ ખર્ચાળ છે, લાંબી છે, અટપટી છે. આવું તમે લખી શકો. નોંધણી ભાગીદારીની મરજિયાત છે, તો અહીં તમે લખી શકો. નોંધણીની વાત કરવામાં આવે તો કંપનીની નોંધણી ફરજિયાત છે. કાનૂની વ્યક્તિત્વ સામે પોઈન્ટ બનાવી શકો. વ્યક્તિત્વ, ભાગીદારી પેઢીને વ્યક્તિત્વ મળતું નથી, કાનૂની વ્યક્તિત્વ મળતું નથી, જ્યારે કંપનીને કાનૂની વ્યક્તિત્વ મળે છે. કાનૂની વ્યક્તિત્વ એટલે કેવું વ્યક્તિત્વ? કે જેના ઉપર તમે દાવો માંડી શકો, જેના પર કેસ કરી શકો, જેના નામે વહીવટ કરી શકો, જેના નામે સંચાલન કરી શકો, જેના નામે મિલકત ખરીદી શકો, એવું વ્યક્તિત્વ એટલે કાનૂની વ્યક્તિત્વ જે કંપનીને મળે છે. ઓકે, ચલો, ત્યારબાદ આપણે બીજા પોઈન્ટની વાત કરશું. બીજો પોઈન્ટ છે સભ્ય સંખ્યા. ભાગીદારી પેઢીની અંદર ઓછામાં ઓછા 2 સભ્યો. કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં, તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે. એટલે ભાગીદારોની સંખ્યા વધુમાં વધુ અંગે કેટલી? તો કે 2013ની કલમ 464 મુજબ ભાગીદારોની પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ ન હોવી જોઈએ એવી જોગવાઈ છે. તેવી રીતે સરકારશ્રી નક્કી કરશે. 100થી વધારે ન કરી શકાય તેવું યાદ રાખજો. હાલના કંપની ધારા, જે હાલનો કંપની પરચુરણ નિયમ છે, શું છે? પરચુરણ નિયમ. કે પરચુરણ નિયમ 10 જે ક્યારે અમલમાં આવ્યો? તો કે વર્ષ 2014માં અમલ આવેલ છે. તે મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા, વધુમાં વધુ સંખ્યા કેટલી નક્કી કરી છે? તો કે 50 નક્કી કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2-3 પ્રશ્ન બને છે, પાછા રિપીટ કરી દઈએ કે ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? તો કે 2. કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારોની સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? વધુમાં વધુ 100.
પરચુરણ નિયમ 10 મુજબ 2014માં અમલ આવ્યો તે મુજબ કેટલી નક્કી કરવામાં આવેલી છે સભ્ય સંખ્યા ઓછામાં ઓછા વધુમાં વધુ મહત્તમ? તો કે 50. બરાબર, આ સભ્ય સંખ્યાની વાત છે. હવે સભ્ય સંખ્યાની વાત કરવામાં આવે તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, કંપનીની અંદર વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અમર્યાદિત હોય છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 જેટલા સભ્ય સંખ્યા રાખી શકાય છે. તો આ હતી સભ્ય સંખ્યા અંગે ભાગીદારી પેઢી અને કંપની, જે તમે અગાઉ ભણી જ ગયા છો. અત્યારે આ તફાવત એના રિવિઝન સ્વરૂપે છે એમ સમજો, કારણ કે આ બધી વિગત આગળ આવી ગઈ છે તમારે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય, વધુમાં વધુ અમર્યાદિત હોય. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 હોય અને વધુમાં વધુ 200 હોય છે. ઓકે, ચલો ત્યારબાદ આગળની વાત કરીએ તો આગળનો પોઈન્ટ આપણે સમજશું. આગળનો પોઈન્ટ રહેલો છે મૂડી. કયો પોઈન્ટ રહેલો છે? તો મૂડીવાળો. હવે મૂડીની વાત કરવામાં આવે તો ભાગીદારી પેઢીમાં મૂડીનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. ઓછી મૂડી મેળવેલી હોય છે. મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકે છે. ભાગીદારી પેઢી ઝાઝી મૂડી ન મેળવી શકે, કારણ કે ભાગીદારો પૂરતી સીમિત હોય છે એટલા માટે. પરંતુ કંપનીની વાત કરવામાં આવે તો કંપની છે શેર બહાર પાડી કે ડિબેન્ચર બહાર પાડી શું કરે છે? મોટા પાયા ઉપર મૂડી મેળવી શકે છે, ઝાઝા પ્રમાણમાં મૂડી મેળવી શકે છે. ટૂંકમાં ભાગીદારી પેઢીમાં મૂડીનું પ્રમાણ ઓછું હોય છે અને મૂડીનું પ્રમાણ ઓછું મેળવી શકે છે. અને કંપની છે એ જાહેર જનતાને આમંત્રણ આપી, વિજ્ઞાપન પત્રમાં જાહેરાતો આપી, શેર બહાર પાડી અને મોટા જથ્થામાં મૂડી એકત્ર કરી શકે છે. ચલો આગળનો પોઈન્ટ આપણે સમજશું. પોઈન્ટ નંબર 4, હિસ્સા કે હિતની ફેરબદલી. યાદ રાખજો, અન્ય ભાગીદારોની સંમતિ સિવાય, બીજા ભાગીદારને પૂછ્યા સિવાય ભાગીદાર પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકે નહીં, બીજાને હિસ્સો આપી શકતા નથી. પરંતુ કંપનીની વાત કરવામાં આવે તો તમને ખ્યાલ જ છે, સભ્યો તેમના શેરની ફેરબદલી મુક્તપણે કરી શકે છે. કંપનીનું એક આગવું અને મહત્ત્વનું લક્ષણ છે મુક્તપણે શેરની ફેરબદલી. બિંદાસપણે શેરધારક સભ્ય છે તે પોતાના શેર અન્ય વ્યક્તિને વેચી શકે છે. જોકે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. ટૂંકમાં જાહેર કંપની હોય એની શેરની ફેરબદલી મુક્તપણે થઈ શકે છે, એટલે હિસ્સો બીજાને આપી શકે છે અને પોતાના હિતની ફેરબદલી થઈ શકે છે. કંપનીમાં ભાગીદારીમાં બીજા સભ્યોને પૂછવું પડતું હોય છે, એટલે ઝડપથી થતી નથી. બરાબર. હવે આગળ વાત કરવામાં આવે પાંચમો પોઈન્ટ શું રહેલો છે? તો કે જવાબદારી. ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. ભાગીદારી પેઢી નુકસાન કરે કે ખોટ કરે કે કોઈ ભૂલો આવે તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતનું વેચાણ કરીને નાણાં ભરપાઈ કરવા પડે. કંપનીની વાત કરવામાં આવે તો કે કંપની છે એની મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં દેવા માટે શેરહોલ્ડર વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. શેરહોલ્ડરની જવાબદારી હોય છે, પણ કેના પૂરતી? તો કે પોતાના શેર પૂરતી જવાબદારી મર્યાદિત હોય. બાકી કંપનીની કોઈ દેણું કેવું થઈ જાય તો શેરહોલ્ડરો બધી મિલકતો કે ટૂંકમાં કંપનીમાં દેવામાં એ જવાબદાર રહેતા નથી. ભાગીદારોએ નફો કરે કે ખોટ કરે એ જવાબદાર બને છે. અને અહીં સંચાલકોએ પોતે ગુનો કર્યો હોય તો જવાબદાર ગણાય, બાકી બીજા સંચાલકોની ભૂલમાં પણ એ જવાબદાર રહેતા નથી. આગળ વાત કરવામાં આવે તો 6 નંબરનો પોઈન્ટ છે સંચાલન. પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે. ભાગીદારી પેઢીમાં કોણ? ભાગીદારો પોતે સંચાલન કરે છે. જ્યારે તમને ખ્યાલ છે કંપનીની અંદર શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો, જેને આપણે કહીએ છીએ સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર, એ કંપનીનું શું કરે છે? તો કે સંચાલન કરતા હોય છે. રેડી? સંચાલન કોણ કરે? ભાગીદારો પોતે કરે છે. અને કંપનીમાં તો કે સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કંપનીનું સંચાલન થતું હોય છે. હવે આગળનો પોઈન્ટની 7મા પોઈન્ટની વાત કરીએ તો 7મો પોઈન્ટ રહેલો છે આયુષ્ય. બરાબર. હવે કોઈ ભાગીદારીનું અવસાન થાય કે નાદાર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારીનું વિસર્જન થાય છે. આથી આયુષ્ય કેવું ગણાય? ટૂંકું કહેવાય. કોઈ ભાગીદાર મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારી પેઢીનો અંત આવતો હોય છે. પરંતુ કંપનીનું આયુષ્ય લાંબુ હોય છે. કેમ? તો કે સભ્યનું મૃત્યુ થાય કે નાદાર થાય કે અસ્થિર મગજ ન થવાના સંજોગોમાં કંપનીના અસ્તિત્વનો અંત આવતો નથી. આથી આયુષ્ય કેવું રહેલું છે? તો કે આયુષ્ય ખૂબ જ લાંબુ રહેલું છે. ઓકે, આગળની વાત કરીએ. 8મો પોઈન્ટ શું રહેલો છે? તો કે રહસ્યોની જાળવણી.
ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે છે, કારણ કે ભાગીદાર 2 કે 3 કે 4 હશે એ પોતાની પેઢીના રહસ્યોની જાળવણી કરી શકે છે. પરંતુ કંપનીની અંદર શું શેર હોલ્ડર હોય છે, સભ્યો હોય છે, સંચાલકો હોય છે, અન્ય, અને ધંધાના રહસ્યોની જાળવણી કેવી બની જાય છે? મુશ્કેલ. જે કંપનીમાં હિત ધરાવતો હોય એવો જ સંચાલક બીજી કંપનીમાં પણ ભાગીદાર હોય એવું બને છે કંપનીઓમાં. એટલે ધંધાના રહસ્યોની જાળવણી થતી. બીજી વાત કરવામાં આવે તો કંપનીની અંદર દર વર્ષે અહેવાલો રજૂ કરવા પડે, દર વર્ષે હિસાબો આપવા પડે. કોઈ પણ જાહેર જનતા એ હિસાબો માંગી શકે છે, ઓડિટની તપાસ કરી શકે છે. માટે આમાં રહસ્યો જળવાતા નથી. ચલો આગળનો પોઈન્ટ સમજીએ. આગળનો પોઈન્ટ રહેલો છે 9મો પોઈન્ટ, પરિવર્તનશીલતા. તો ભાગીદારી પેઢી જે છે એ પરિવર્તનશીલ છે, પણ કંપની છે એ પરિવર્તનશીલ એમાં મુશ્કેલ છે, એટલે ઓછી પરિવર્તનશીલ રહેલી છે. બરાબર. 10મા પોઈન્ટની વાત કરવામાં આવે તો 10મો પોઈન્ટ શું રહેલો છે? તો કે વ્યક્તિગત સંપર્ક. હા, ભાગીદારી જે પેઢી હોય એ ભાગીદારી પેઢીની અંદર વ્યક્તિગત સંપર્ક રહેલો છે. ગ્રાહકો સાથે સીધા ભાગીદારો સીધા સંપર્કમાં રહી શકે છે. ઓકે. અને કંપનીની અંદર કંપનીનું સંચાલક મંડળ કરતા હોય છે, એટલા માટે ઘણા બધા વચ્ચે અધિકારીઓ હોય છે. વ્યક્તિગત સંપર્કનો અભાવ જોવા મળે છે, એટલે વ્યક્તિગત ગ્રાહકોના સીધા સંપર્કમાં હોતા નથી. ચલો આગળનો પોઈન્ટ એટલે છેલ્લા પોઈન્ટની આપણે વાત કરીએ તો છેલ્લો પોઈન્ટ રહેલો છે કંપનીનું વિસર્જન. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન અથવા કંપનીનું વિસર્જન. વિસર્જનની વાત કરવામાં આવે તો ભાગીદારી પેઢીનું કરાર અનુસાર અથવા કાયદાઓએ નક્કી કરેલ સંજોગો કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે છે. ભાગીદારીનો અંત ક્યારે? ભાગીદારો ઈચ્છે ત્યારે લાવી શકે છે. જ્યારે કંપનીનું વિસર્જનની વાત કરવામાં આવે તો કંપનીનું જે વિસર્જન છે એ કંપનીનું વિસર્જન એમ લાવી શકાતું નથી, કાયદાનું પાલન કરીને જ થઈ શકે છે. કંપનીનું વિસર્જન એમ થાય નહીં. શું કરીને? કાયદાનું પાલન કરીને જ. કંપનીને ફડચામાં લઈ જવાની આખી પ્રક્રિયા છે, બસ એ ફડચામાં લઈ જવાની પ્રક્રિયાના આધારે કંપનીનું વિસર્જન થતું હોય છે. ગમે તેમ ઈચ્છે ત્યારે કંપનીનું વિસર્જન થઈ શકતું નથી. કાયદા દ્વારા કંપની અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા જ કંપનીનું શું થાય છે? તો કે વિસર્જન થતું હોય છે. તો આ તફાવત હતો. તફાવત કેનો હતો? તો કે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવતનું ઝડપથી આપણે રિવિઝન કરી લઈએ. ભાગીદારી પહેલી વાત કરીએ સ્થાપના વિધિની. કેની વાત કરશું? સ્થાપના વિધિની. હવે સ્થાપના વિધિ જે છે તે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ છે, કંપનીની સ્થાપના વિધિ લાંબી અને અટપટી છે. સભ્ય સંખ્યા ઓછામાં ઓછા 2 હોય છે. કલમ મુજબ 464 2013ની આવી તે મુજબ ભાગીદારોની સંખ્યા 100 રાખી શકાય. પરચુરણ નિયમ 10 2014માં મલાયો તે મુજબ અત્યારે 50 નક્કી કરવામાં આવેલી છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, બરાબર. અને જાહેર કંપનીમાં અમર્યાદિત હોય છે અને ખાનગી કંપનીમાં વધુમાં વધુ અંગે 200 હોય છે. સભ્ય સંખ્યાવાળો મુદ્દો પૂરો. આગળ વાત કરીએ તો મૂડી પ્રમાણમાં ઓછી હોય છે અને કંપનીમાં મૂડી વધુ હોય છે. હિસ્સો કે હિતની ફેરબદલી ભાગીદારીમાં થઈ શકતી નથી. કંપનીઓમાં હિસ્સો કે હિતની ફેરબદલી થઈ શકે છે. જવાબદારી, ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે ભાગીદારી પેઢીમાં, અને કંપનીમાં જવાબદારી કેવી હોય છે? તો કે મર્યાદિત હોય છે, બરાબર. પોતાના શેર પોતે. સંચાલન ભાગીદારો કરે છે, અહીંયા સંચાલન શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલ સંચાલક મંડળ કરે છે. ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકો હોય છે, કંપનીનું આયુષ્ય કેવું હોય છે? તો કે લાંબુ હોય છે. રહસ્યોની જાળવણી ભાગીદારી પેઢીમાં થઈ શકે છે, કંપનીમાં થતી નથી. પરિવર્તનશીલ છે ભાગીદારી પેઢી, કંપની છે એ પરિવર્તનશીલ નથી. વ્યક્તિગત સંપર્ક, ગ્રાહકોના સંપર્કમાં રહે છે ભાગીદારી પેઢી, કંપની છે એ વ્યક્તિગત સંપર્કમાં રહેતી નથી. વિસર્જન ભાગીદારો ઈચ્છે ત્યારે કરી શકે છે, કંપનીનું કાયદા દ્વારા જ વિસર્જન થતું હોય છે. તો આ તફાવત પાકા ચોપડામાં વ્યવસ્થિત રીતે સારા અક્ષરે, સુવચ્ચ અક્ષરે લખી લેવો. આમાંથી કોઈ પણ ઓછામાં ઓછા 5 મુદ્દા તમને મોઢે આવડતા હોય એવી રીતે તૈયારી કરી લેવી. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.